સુરતમાં મેટ્રોથી લઈ પાલિકાના અલગ અલગ કામ ચાલી રહ્યા છે ત્યારે ઉધના સ્થિત ખરવડનગર નજીક સફાઈની કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન ક્રેન તૂટી પડી હતી, જેથી 2 શ્રમિકો ક્રેનની નીચે આવી ગયા હતા, જેથી એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। શ્રમિકોએ ન્યાયની માંગ કરી છે। ઉધના વિસ્તારમાં આવેલા ખરવડનગરમાંથી પસાર થતી ખાડીમાં કામ ચાલી રહ્યું હતું। આ દરમિયાન ક્રેન તૂટી પડી હતી, જેથી યુપીના 12 શ્રમિકો કામ કરી રહ્યા હતા, જેમાંથી 2 પર ધડામ દઈને ક્રેન તૂટી પડી હતી, જેથી 2 શ્રમિકમાંથી એકનું મોત નીપજ્યું છે। મૃતક રામ સુભાષના પરિવારમાં પત્ની અને 3 સંતાનો છે। હાલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું।